અમારી તો સત્તા છે ને, અમારે જો ધારાસભ્ય પદ પર છે એટલે અમે ગમે ત્યારે અમારે કોઈ કલ થાય નહીં. અમારો પીએ તો ગોલમ 10 દાડા ગુજરાતની અંદર દિવસે ને દિવસે દીકરીઓ પીંખાઈ રહી છે, કેમ કે હેવાનોને જે કાયદાકીય સજા આપવી જોઈએ એ સજા નથી આપવામાં આવી રહી અને ક્યાંક હેવાનોને બચાવવા માટે રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ મેદાને આવે છે અને હેવાન બચી જાય છે. અને હેવાન બચી જાય છે ત્યારે બીજી કોઈ જગ્યા ઉપર એ હેવાનને હિંમત જાગે છે કે એ ઘટનામાં કોઈનું કોઈ નથી બગડ્યું, તો આ ઘટનાની અંદર એટલે કે હું જે ક્રાઇમ કરીશ એમાં પણ મારું કોઈ નહીં બગાડી શકે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે અને આ તમામ દુષ્કર્મની ઘટનાઓને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ કેન્દ્રનું સ્થાન બન્યું છે. ભારતીય જનતા પાર્ટી એટલા માટે સામે આવી છે કે આટકોટ સ્થિત કન્યા છાત્રાલયની અંદર બનેલી દુષ્કર્મની ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના 2 નેતા, વડોદરાની અંદર બનેલી દુષ્કર્મની ઘટનાની અંદર ભારતીય જનતા પાર્ટીનો એ નેતા કે જેને ઓડિયો ક્લિપ પણ એક વાયરલ થઈ હતી ને બોલ્યો હતો કે મારા ખીચામાં 5 ધારાસભ્ય છે. ત્યારબાદ દાહોદની બનેલી દુષ્કર્મની કોશિશ અને હત્યાની એ ઘટના કે જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર આંદોલનો જોવા મળ્યા હતા. જો કે આ તમામ ઘટનાઓ બાદ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા એક પત્રકાર પરિષદ પણ કરવામાં આવી હતી કે જે આરોપીઓએ હાજર થયા છે, ખાસ વડોદરાની ઘટનાને લઈને કહ્યું હતું કે 9 દિવસ સુધી એ ફરાર આરોપીની જ્યારે હાજર થાય છે ત્યારે તેની ધરપકડ કરીને તેના રિમાન્ડ માંગવામાં આવતા નથી અને સીધો જ તેને જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવે છે. 5 ધારાસભ્યના ખીચામાં હતા એટલે એની રિમાન્ડ મંજૂર ના કરવામાં આવ્યા એવી પણ અફવાઓ બજારની અંદર ચાલી રહી છે. આ તમામની વચ્ચે, આ તમામ ચર્ચાઓની વચ્ચે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ વાતને લઈને, ગુનાઓને લઈને સરઘસ કાઢવામાં આવે છે. એ સરઘસ કાઢવામાં આવે છે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની અંદર બનેલી એક ઘટના, સુરતની અંદર બનેલી એક ઘટના, રાજકોટની અંદર બનેલી એક ઘટના. આ તમામ ઘટનાઓની અંદર સરઘસ કાઢવામાં આવે છે, આરોપીઓને એ જગ્યા ઉપર લઈ જવામાં આવે છે, આરોપી ત્યાં માફી પણ માંગે છે. પણ જે વ્યક્તિએ જે નરાધમે આ દુષ્કર્મની કોશિશ કરી છે, હત્યા કરી છે, દુષ્કર્મ આચર્યું છે, આવા હેવાનોના સરઘસ ક્યારે નીકળશે? જો એ સરઘસ નીકળ્યા હોત અને હેવાનને કાયદાકીય કાર્યવાહી થઈ હોત અને સજા મળી હોત તો ક્યાંક ગુજરાતની એક દીકરી ફરીવાર ના પીંખાઈ હોત. પાર્થિવરાજ કઠવાડિયાએ શું કહ્યું એ પણ સાંભળો. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી વારંવાર નિવેદન આપે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે. અને ગુજરાત રાજ્યમાં જ્યારે દાહોદમાં દુષ્કર્મ થાય તો એમનું મોઢું સિવાય જાય, જાણે કે એમને સાપ સૂંઘી. વડોદરા મહેસાણામાં ભાજપના નેતાઓ દુષ્કર્મમાં પકડાય તો એમનું મોઢું સિવાય જાય, ત્યારે એમને કોઈને કાયદાનું ભાન કરાવવાનું યાદ ના આવે. આજે આ પ્રશ્ન એટલા માટે ઉપાડવામાં આવ્યો કે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસો પહેલા એક દુષ્કર્મની ફરિયાદ ભાજપના એક નેતા આકાશ ગોયલ ઉપર થઈ હતી. 9 દિવસે પકડાય અથવા તો હાજર થાય અને આરોપી હાજર થાય, બળાત્કારનો આરોપી હોય છતાં એ આરોપીને રિમાન્ડ ના મળે. આ એ જ આરોપી હતો કે જે કહેતો હતો કે બરોડાના 5 ધારાસભ્યો મારી પાસે છે. તો શું એ ધારાસભ્યોના લીધે એને રિમાન્ડ ન મળ્યા? નાનકડી ચોરીની ઘટના હોય અથવા તો અનેક આવી ઘટનાઓ હોય છે, પોલીસ રિમાન્ડ આપતી હોય છે, રિમાન્ડ માંગતી હોય છે અને કોર્ટ આપતી હોય છે. તો આ વખતે પોલીસે એવી તો શું રજૂઆત કરી કે આ દુષ્કર્મનો આરોપી છે જે 9 દિવસથી ભાગતો ફરતો હતો, પોલીસે તપાસ કરવાની હોય કે આ 9 દિવસ ક્યાં હતો અને કોણ મદદ કરી રહ્યું હતું, એની જગ્યાએ એ વ્યક્તિને રિમાન્ડ મળ્યા વગર એને જેલ ભેગો કરવામાં આવે. આ ઘટનાઓ વારંવાર થતી હોય, નાની નાની માછલીઓને ભરઘોડા કાઢી અને ગૃહ રાજ્યમંત્રી વાહવાઈ લૂંટવાનો પ્રયત્ન કરતા હોય કે અમે અમને કાયદાનું ભાન કરાવ્યું, ત્યારે આ મોટી માછલીઓ અને ખાસ કરીને
ભાજપના કયા નેતાઓના વરઘોડા કાઢ્યા? શું એ સંઘી નટ દાહોદનો આરોપી એનો વરઘોડો કાઢ્યો? શું વડોદરાની એ મહિલાના દુષ્કર્મની આરોપી જે ભાજપનો આગેવાન જેના બધા નેતાઓ જોડે ફોટાઓ છે ભાજપના, શું એનો વરઘોડો કાઢ્યો? શું મહેસાણાના ભાજપ યુવા મોરચાનો આરોપી દુષ્કર્મના આરોપીને મદદ કરતો હતો એનો વરઘોડો કાઢ્યો? શું આટકોટમાં થયેલા દુષ્કર્મની ઘટના જેમાં બબ્બે ભાજપના નેતાઓના નામ આવ્યા હતા અને ભાજપના નેતાઓની સંસ્થામાં બનાવ બન્યા હતા, શું એમના વરઘોડા કાઢ્યા? હરણીકાંડ હોય કે રાજકોટનું ટીઆરપી કાંડ હોય ત્યારે એમને કાયદો ભાન યાદ કરાવવાનું ભાન નથી થતું. મારે આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને સવાલ પૂછવા છે કે કાયદો ને વ્યવસ્થા જાળવવાની વાત આવે ત્યારે ભાજપના આરોપી હોય તો તમારું અલગ વર્તન હોય છે. આવું કેમ? તમારા માટે દરેક આરોપીઓ સરખા હોવા જોઈએ. અને હું એવું માનું છું કે કદાચ આ પ્રકારના ભાજપના આરોપી, આ મારો આક્ષેપ છે કે તપાસ કરવામાં આવે કે જેલમાં પણ શું એમને કઈ સ્પેશિયલ સુવિધાઓ તો નથી અપાતી ને, એની પણ તપાસ થવી જોઈએ તેવું હું ગુજરાત રાજ્યના ડીજીપી પાસે માંગણી કરું છું કે એની પણ તપાસ થવી જોઈએ અને આ પ્રકારના બળાત્કારના આરોપી જેમને કાયદાનું ભાન કરાવવાની જરૂર છે તે દિશામાં પણ પગલાં લેવા જોઈએ, આવી અમે માંગ કરી છે. સાહેબ, ગુજરાતની અંદર દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે એટલા માટે કે કાયદાકીય સકંજો જે છે તે વ્યવસ્થિત નથી કસવામાં આવતો. સજા આપવામાં આવે છે, કહેવાય છે કે નરાધમની અમે ધરપકડ કરી, 3 દિવસ થયા છે, અમે ધરપકડ કરી લીધી છે, કાયદેસરની કાર્યવાહી ચાલે છે, પરંતુ ક્યાં સુધી કાર્યવાહીના નામે માત્ર મીંડો ફેરવવામાં આવશે? તમે આમ તો કોઈ લુખ્ખા તત્વો હોય છે જેની તમે સરઘસ કાઢો છો, તો આ હેવાનનું પણ સરઘસ કાઢો ને. જે હેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ખીચામાં 5-5 ધારાસભ્ય છે. શું અમારા ખીચામાં 5-5 ધારાસભ્ય છે, તમારાથી થાય એ કરી લો, મારું કોઈ કઈ નહીં બગાડી શકે. એ હેવાનને 5 ધારાસભ્યોની સામે ઉભો રાખવો જોઈએ અને બોલ, તું જે બોલતો હતો કે 5 ધારાસભ્ય તારા ખીચામાં છે, આ તારા 5 ધારાસભ્ય, કરી લે કોશિશ તારે બચવાની જે કરવી હોય એ. આવી જ્યારે ખુલ્લી છાતીએ કોઈ આરોપીને લઈને નીકળવામાં આવશે ને ત્યારે ગુજરાતની અંદર દીકરીઓ પિંખાતી પણ થશે. તમારું શું માનવું છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર બનતી દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓને લઈને કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય છે, જેમને કોઈ કાયદાનો ડર નથી, કેમ કે એમને પણ ખબર છે કે ગુજરાતની અંદર કાયદાકીય સકંજો કસવામાં ખૂબ જ વાર લાગે છે. આપ શું માનો છો આખી આ ઘટનાને લઈને અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.